બાઇકની ઓવરટેકિંગને લઈને બે લોકો વચ્ચે ઝઘડો થયો છે. પોલીસની તમામ ટુકડીઓ અહીંયા હાજર છે, હું અહીંયા હાજર છું અને તમામ ડીવાયએસપી જિલ્લાની આખી પોલીસ અહીંયા હાજર છે. ત્યારથી જો આખા એક ઘરમાં ઘૂસીને જો તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે. એનો આરોપી પકડાઈ ગયો છે અને આરોપીની જે આગળની કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલુ છે. લોકોમાં હિન્દુ સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. અત્યારે ઠારવો અઘરો છે અને આ લોકો દર 3 વર્ષે મર્ડર કરે છે અને આવા લુખ્ખા લોકો પાસે જ કરાવે છે. અમારી માંગ એવું છે કે આ ભાઈનું એનકાઉન્ટર થાય. ધંધુકાની અંદર ગઈકાલથી એ સ્થિતિ થોડીક વણસી ચૂકી છે. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને ઘરે લવાયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ ક્રિયા નીકળી હતી. ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠકમાં એ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ધંધુકાની અંદર ગઈકાલથી એ સ્થિતિ થોડીક વણસી ચૂકી છે. ધંધુકાની અંદર હિન્દુ યુવકની હત્યાનો મામલો જે છે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને ઘરે લવાયો હતો. ગત મોડી રાત્રે જ ધર્મેશ ગમારાની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ ક્રિયા નીકળી હતી. ધંધુકામાં સમાજના આગેવાનો સાથે એક મોટી બેઠક પણ પોલીસની મળી હતી. ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠકમાં એ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ ભરવાડ સમાજના આગેવાનોએ માગ કરી હતી. ત્યારે ધંધુકાની અંદર વિધર્મીઓ દ્વારા એ ભરવાડ સમાજના ધર્મેશ ગમારાની જે હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ સ્થિતિ થોડીક વણસી હતી. તોડફોડ પણ થઈ હતી. આગ ચાપીની કેટલીક ઘટનાઓ પણ કાલે ધંધુકામાં બની હતી. ત્યારબાદ પોલીસનો મોટો કાફલો પણ એ ધંધુકા ખાતે પહોંચી ગયો હતો. ધંધુકાની અંદર એ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પણ પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાને મામલે એ સ્થિતિ ન વણસે તે માટે પોલીસ અને ભરવાડ સમાજના આગેવાનોની એક બેઠક પણ યોજાઈ હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ એ મૃતદેહને ઘરે પણ લવાયો હતો અને મોડી રાત્રે જ ધર્મેશ ગમારાની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી હતી. ત્યારે ધંધુકાની અંદર આ શોક અને લાગણીનો એ સમગ્ર વાતાવરણ ફેલાઈ ગયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં એ ધંધુકાની અંદર ધર્મેશ ગમારાની અંતિમ યાત્રાની અંદર લોકો પણ જોડાયા હતા. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં ધંધુકાની અંદર વાતાવરણ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ અને ભરવાડ સમાજના આગેવાનોએ એ બેઠક કરી હતી. સાથે ભરવાડ સમાજના આગેવાનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી છે. ત્યારે બેઠક બાદ એસપી અમદાવાદ ગ્રામ્ય ઓમપ્રકાશ જાટ અને સાથે સાથે ભરવાડ સમાજના આગેવાનો શું કહી રહ્યા છે આવો આપણે તેમને સાંભળીએ. ધંધુકામાં એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં બાઇકની ઓવરટેકિંગને લઈને બે લોકો વચ્ચે ઝઘડો થયો છે અને જે બીજો જે માણસ છે જેને એકને ફ્રેક્ચર છે, બીજાને જે પગમાં છરી વાગવાથી એની મોત થઈ છે. ઓર અત્યારે પોલીસની તમામ ટુકડીઓ અહીંયા હાજર છે, હું અહીંયા હાજર છું અને તમામ ડીવાયએસપી જિલ્લાની આખી પોલીસ અહીંયા હાજર છે. ઓર જે રીતે આગેવાનો અમને જે સહકાર આપી રહ્યા છે અને જે રીતે આગેવાનોની જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ બારેમાં જો પોલીસની ચર્ચા થઈ છે ઓર એમાં કડકથી કડક કાર્યવાહી કરશું અને અત્યારથી જો આખા એક ઘરમાં ઘૂસીને જો તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે. ઓર એક જે માણસ જે છે એને પાછળ જે જોડાયા છે એને સુધી પહોંચીશ, એને કડકથી કડક કાર્યવાહી કરીશ. અત્યારે જે આખા ટાઉનમાં તમામ લોકો જે છે પોતપોતાના વિસ્તારમાં છે, એને કોઈ પણ પ્રકારની અશાંતિ છે નહીં અને એને આખા ટાઉનમાં શાંતિ છે. એને આપને મારફતે એવું કહેવા માગું છું કે આ શાંતિ જળવાઈ રહે. અહીંયા આવીને જો આ પોલીસની જે કામગીરી જે છે એમાં એનો જે ઇફેક્ટ છે એનો ઓછો થઈ જશે. તો અમે કાયદાકીય કાર્યવાહી જે કરવાની છે, જે કોમ્બિંગ કરવાની છે, આ કોમ્બિંગ મારી ચાલુ રહેશે. હું એટલી જો પોલીસ વિભાગ તરફથી આપણે ખાતરી આપું. આરોપી જે છે આરોપી પકડાઈ ગયો છે અને આરોપીની જે આગળની કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલુ છે. ધંધુકામાં સર આ હત્યા બની છે એ આ 5મી વખત બની છે. લોકોમાં હિન્દુ સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. અત્યારે ઠારવો અઘરો છે. એસપી સાહેબ આવ્યા હતા, એમની જોડે ચર્ચા થઈ છે. એમને કીધું કે તમે તમારું કરો અને એમને બધાને કરવી છે. એટલે લોકોનો આક્રોશ ખૂબ છે. કારણ કે 5મું મર્ડર થયું છે અને આ લોકો દર 3 વર્ષે મર્ડર કરે છે અને આવા લુખ્ખા લોકો પાસે જ કરાવે છે. એટલે સમાજમાં જન આક્રોશ બહુ છે. અમારી માંગ એવું છે કે આ ભાઈનું એનકાઉન્ટર થાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.